તો હું જયારે લેન્ડ ગ્રેબિંગ શીખવાડીશ ત્યાં તો હરખા કઈને સમજીશ ને, એટલે જેને શીખવા આવું એ સમજીને જ આવજો. લેન્ડ ગ્રેબિંગ હું એ હેતુથી શીખવાનો છું કે તમારે કોઈને લેન્ડ ગ્રેબિંગ કરવાની નથી. કોઈના ઉપર લેન્ડ ગ્રેબિંગ થયું તો નિર્દોષને કેવી રીતે બચાવો, અને તમારી જમીનમાં કોઈ હડકાયા કૂતરા ગરી ગયા છે તો લેન્ડ ગ્રેબિંગ કેમ કરવી, સમજાય છે? ચડી ગયેલું જ હોય. જુઓ, એક વખત આખી પ્રક્રિયા કહું તમને, બરોબર છે? આખી પ્રક્રિયા કહું, 2 ગુઠાવાળાની જ કહું ને કે બીજાની કહું? હા, એની આખી પ્રક્રિયા સાંભળી લો. હવે તો મળતી નથી, હું પ્રક્રિયા કરવી બનાવો આડા મોબાઈલથી. પેલા તો 2 ગુઠા જમીન મળે કોને? ઈ ગામમાં તમારું ખાતું હોવું જોઈએ. પેલી શરૂઆત તો ત્યાંથી જ થાય ને. સાંભળો, પેલા આખી પ્રક્રિયા કહી દો. પેલા તો 2 ગુઠા જમીન માગવી છે તો તમારા ગામમાં તમારે જગ્યા તમારે ગોતવી પડશે. લગ્ન કરવાથી કન્યા આપણે ગોતવી પડશે પેલા, બરોબર? કે આ જગ્યા છે એટલે એ જગ્યાનું તમારે રફ સ્કેચ હાથે બનાવવાનું છે કે આ જગ્યાએ જગ્યા છે, અંદાજિત મારી ત્યાંથી આટલી છે, રસ્તામાં કોઈના સર્વે નંબર આવતા નથી, કારણ કે 2 ગુઠા જમીન ત્યાંથી પાણી ક્યાંથી આવશે? પાઇપલાઇન લઈ આવવી પડશે ને, તે તમારે બતાવવું પડશે ને બધું એફિડેવિટ ની અંદર. તો પેલા સ્કેચ બનાવવો પડશે, અંદાજિત આટલા મીટર, અંદાજિત લખી નાખો, પટ્ટી મારી માપવા જવાની જરૂર નથી. અંદાજે 500 મીટર 700 મીટર નો નીકળવું જોઈએ, 1000 મીટર નો નીકળવું જોઈએ, બરોબર? 500 550 મીટર ભલે નીકળે, 450 ભલે થાય. આટલા મીટર આગળ આ સરકારી જમીન આવેલ છે, જેમાંથી મને 2 ગુઠા જમીન ફાળવવા અરજ કરું છું. એક એફિડેવિટ બનાવવાનું છે કે મેં મારી ખેતીની જમીન માટે હું વાપરીશ, કોઈને અડચણરૂપ થશે નહીં. અડચણરૂપ થશે તો એ રદ કરવા તમે કરી શકો. આવું બધું આ વિષયમાં અમારે એટલું નથી, અત્યારે મળતું નથી એટલે આપણે સમય નથી બગાડતા. એવું એક એફિડેવિટ બનશે, હાથે સ્કેચ બનાવશો, તમારો હાથ 12 8 એ જોડશો, મામલતદાર સાહેબને અરજી કરશો. એટલે પ્રથમ વખત તો એ સર્કલને મોકલશે. સર્કલ આવશે ત્યારે સ્કેચ દોરાશે. આ સ્કેચ માન્ય. તમારા સ્કેચના આધારે સર્કલ શું કરશે? નવો સ્કેચ બનાવશે. એમાં ભાનુભાઈ વચારે આવતા હશે ને તો ભાનુભાઈની સહમતિમાં સહી લેશે કે ભાનુભાઈ તમારી બાજુમાંથી નીકળે છે, એટલે ભાનુભાઈ હારા સંબંધી છે, ના પાડશે કે ન્યા અટકી જાય. ઈ થયા પછી હવે હુકમ થશે પૈસા ભરવાનો. જૂનો પૈસા ભરવાનો હુકમ હતો, હવે નવો હુકમ અઘરો છે. 2 ગુઠા જમીન માટે પછાત જ્ઞાતિ એસટી વાળા માટે 25%, એસસી વાળા માટે 50%, અન્યો માટે 100% સુધી જંત્રીની રકમ ભરવાની છે. એટલે હવે ના પાડું છું, હવે આપણે કરવી નથી. એ કરતાંય માલિકી હક તો મળતો નથી તમને. હવે પછી આ પ્રક્રિયા થાય ને પછી તમે એમાં કૂવો કરશો ને કૂવો નોંધાશે ને પછી એમાં વારસાઈ પૂરતું આવશે. ભાગ પડે, 7 નંબર જુદું પડે તો ભાગ માગી શકાશે નહીં. સમજાય છે? 7 નંબરમાં નામ હોય ને, જે 7 નંબરથી તમે અરજી કરી હોય, અધિકાર તો એનો જ છે ને, એમાં વારસાઈ ચડે એની તમે આમાં ચડાવી શકશો. પણ 2 ભાઈઓ જયારે અમે 7 નંબર જુદા પાડી નાખીએ છીએ તો આ 2 ગુઠા જમીન ગઈ, કારણ કે હવે કોને મળે? 7 નંબર જુદા પડે તો મળે નહીં. બસ હવે તમારા પ્રશ્ન જવાબ ન આવ્યો, હજી સ્પષ્ટીકરણ પૂછો. હા, 2 ગુઠા વાળું જ પૂછો છો ને? હા, હવે બોલો. નવો નોંધ નંબર તો કોણ પાડી દેશે? શેના આધારે? તમારે કઈક પ્રક્રિયા કરવી પડશે. નવી નોંધ પાડવા માટે તમારે શું કરવું પડશે? વારસાઈની કેવી કઈક પ્રક્રિયા કરશો ત્યારે નવી નોંધ પડશે ને, બરોબર છે? નકર તો નવી નોંધ પડશે નહીં. ક્લિયર એકદમ? હાલો, હજી કોઈને? હવે આ વિષયને આપણે પૂરો કરવો છે એટલે નવા ટોપિક ઉપર આપણે જાય. જમીન છે, મારા મમ્મીને કૂવો છે, તો હું અમારો હક દાખલ કરું તો મારે પિત્તવાળી જમીન થઈ જાય કે નહીં? અલગ? હા, થઈ જ જાય ને. એના માટે કસરત કરીએ છીએ આપણે આખી કસરત શેના માટે કરીએ છીએ? મેં શબ્દ જરાયતન વપરાયો હતો એફિડેવિટ. શબ્દ મેં શું વાપર્યો? ન વાપરો તો હાલે જરાયતન શબ્દ, પણ તમને મગજમાં ટ્યુબલાઇટ થાય એટલે મેં શબ્દ શું વાપર્યો છે? હું ઝીણી બાબત ભૂલ્યો નું. તમારી આ કરી પાછળ મેં બહુ હોમવર્ક કર્યું હતું. આજે મહેનત કરી છે ને એના માટે મેં ઘણું હોમવર્ક કરીને પછી આ બધા ડોક્યુમેન્ટમાં નાની ભૂલ હોય તો મેં સુધારી છે. જરાયતન છે એમાંથી બાગાયતન નથી થઈ જતી, સમજો બરાબર? હા, પિયતવાળી થઈ જાય છે. બાગાયતન તો આકાર ફેરવા દેવો પડે, એ આ ભાઈ પાસે જવું પડે પાછું સર્વે વિભાગમાં. એ બધી અધિકાર કોને છે? સર્વે વિભાગમાં જવું પડશે તમારે. એટલે આ ભાઈ કહું એટલે એનું આખું ગ્રુપ છે. હા, જે આપણે 2 ગુઠા જમીન અત્યારે જે પૂરી થઈ ગઈ છે એની લિમિટ માં, જે મને આવી 10 વર્ષની મુદત, હવે કદાચ હું અહીંયા કૂવો કરાવી દઉં આજની તારીખ, તો પછી ચડી જાય મારા કૂવાનો ખર્ચો ન કરાય, બોર કરાય. એટલે જોખમ તો એટલું ઓછું લગભગ દેશે, રિન્યુઅલ દેશે, પણ ઘણી વાર નોય દે. સમજા? એને મ્યુનિસિપાલિટીનો અધિકાર છે. એમ નહીં, 16 નંબર મને આ લોકો તો
તો જે રોજ કામ કરીને કાઢી આપે ને હા કાઢી આપે, પણ મંજૂરી તો પેલા રિન્યુઅલની લેવી પડશે ને. એ એના ઉપર જશે આ લોકો મંત્રી. અધિકાર તમારા પૂરા થઈ ગયા તો રિન્યુઅલ નો અધિકાર તો કરવો પડશે ને પેલા પૂરો. હા એ થઈ ગયો તો બોર કરાવી નાખો, બોર નોંધાવી દો, એટલે રોજકામ જ થશે. આવા કાર્યોમાં તો ખાસ રોજકામ થશે. તમારી ખેતીની જમીનમાં રોજકામ કરવા કોઈ આવશે નહીં, ઓફિસે બેસીને રોજકામ થશે. રોજકામ થાય તો ખરા જ, હા, પણ ક્યાં થશે? ઓફિસમાં બેસીને. પણ આવી બધી જગ્યામાં તો સ્થળ ઉપર રોજકામ કરશે, કારણ કે એને જવાબદારીઓ વધે છે. એટલે તમારી મૂળ માલિકમાં એને કાંઈ જવાબદારી નથી. ભૂંગળું ખાલી આમને ભરાવી દીધું હોય તો હાલે, નો બોર કર્યો હોય તોય હાલે, ચડી જાય. બુરાઈ ગયો, બીજું હું હોય ઈ તલાટી કહી દે બુરાઈ ગયો. મને શું ખબર, હું થોડું ને ધ્યાન રાખવા જાઉં છું. બરોબર છે. અને ઓલો એમ કે ખેડૂતે પાણી વીયું ગયું હતું તેદી નોંધાયું, તેદી હતું પાણી વીયું ગયું, મારે નડે છે, પૂરી દીધો મેં. બીજું હું હોય એમાં આવે? એમાં એફિડેવિટમાં ભલે લખ્યું ખોટું સોગંદનામું કરવું ગુનો બને, પણ જવાબ આપો તો સાચા છે, પાછા નવું સોગંદનામું થાય એનું. ખોટું બોલવા ગયું પાછું નવું સોગંદનામું થાય. આ સાચું છે. 75% સોગંદનામાઓ ખોટા બને છે અને એના ઉપર હાલે જ છે. બરોબર. પણ આના પછી હું લેન્ડ ગ્રેબિંગ શીખવાનો છું નેક્સ્ટ સેમિનાર. ત્યાં તો હું બધાને સોગંદ એવડા દઈશ કે મારા સોગંદનો કોઈ ભંગ ન કરી શકે. હા, મારા સોગંદ એવા આકરા હોય છે, અને કરે ને તો જેથી બને ને તેથી એને યાદ આવે. રમણીભાઈ આમ કીધું હતું. મારા મોબાઈલ નંબરમાં ખાલી કહું છું, ખબર છે ને, કે કોઈને દીધા તો ઘરના આત્મીજનના સમ છે. તો હું જયારે લેન્ડ ગ્રેબિંગ શીખવાડીશ ત્યાં તો હરખા કહીને હમ દઈશ ને. એટલે જેને શીખવા આવું એ સમજીને જ આવજો. લેન્ડ ગ્રેબિંગ હું એ હેતુથી શીખવાનો છું કે તમારે કોઈને લેન્ડ ગ્રેબિંગ કરવાની નથી. કોઈના ઉપર લેન્ડ ગ્રેબિંગ થયું તો નિર્દોષને કેવી રીતે બચાવો. અને તમારી જમીનમાં કોઈક હડકાયા કૂતરા ગરી ગયા છે તો લેન્ડ ગ્રેબિંગ કેમ કરવી, સમજાય છે? કારણ કે હડકાયા કૂતરાને મારવું જરૂરી છે ને, એ તો જરૂરી છે જ. એટલે લેન્ડ ગ્રેબિંગ શીખવાડીશું નેક્સ્ટ ટાઈમ. લેન્ડ ગ્રેબિંગ એવી રીતે શીખવાડીશ કે લેન્ડ ગ્રેબિંગ ખોટી મારી લેન્ડ ગ્રેબિંગ હોય તો હાલી જાય. હા, પણ કોઈ શીખવાડતો નથી, ખોટી હાલી જાય. અને હાચા માણેની નથી હાલતી. 90% હાચા માણસ નથી હાલતી, કારણ કે એને આવડતું જ નથી લેન્ડ ગ્રેબિંગ ખરેખર કેમ કરાય, કયા તબક્કે શું કરવું જોઈએ. ઘણી વાર કાચીડાની ઘોડે રંગ બદલવા પડે આગળ જતા જતા કેસના તબક્કે. પણ હંમેશા અનીતિ કોઈ દી કોઈને શીખવાડાય નહીં. એના માટે થઈને જો અનીતિ શીખી જાવ ને તો આજીવન નહીં, પેઢી દર પેઢી નહીં, યુગાંતર સુધી છે ને ભૂતિયોનીમાં ભટકવું પડે. ખોટું શીખવનારને ને ખોટું કરનારને. મહાભારત ને અશ્વત્થામાનું પાત્ર યાદ છે ને? હજી ભટકે, ક્યાંક ભટકાઈ જાય, ભેગો થઈ જાય. બરોબર. એટલે ખોટું કોઈ દિવસ કરાય નહીં. ખોટું કરો તો પાપના ફળ અહીંયા જ ભોગવવા પડે. ઘણાયના જોજો ને લૂલા લંગડા જન્મે છે, કોના એ આપણે નથી કહેતા, ભગવાન અહીં દે બધું. એટલે લેન્ડ ગ્રેબિંગ નેક્સ્ટ ટાઈમ હું શીખવાડીશ, પણ વકીલોને હું ના પાડું છું કે તું આવતો નહીં, કારણ કે એને કરવી પડશે, પૈસા સારું કરે છે એટલે. બરોબર. વકીલ શેના સારું કરે છે? પૈસા સારું થઈને. તો પૈસા વાળા સારું આપણે શીખવાડવી નથી, કારણ કે એ તો કેટલાક એ તો ધંધો છે એનો, તો ગમે એનો કેસ આવશે એટલે લેશે. બાકી લેન્ડ ગ્રેબિંગ થાય ને થાય. એકવાર 3 મહિના અંદર જાય, એકવાર છે ને